આંખમાં ટીપા નાખવા એ ખૂબ જ સામાન્ય બાબત છે. આપણે અવારનવાર આંખમાં ટીપા નાખતા જ હોય છીએ, પરંતુ આપ જાણો છો કે આંખમાં ટીપા નાખવાની સાચી પદ્ધતિ કઈ છે? બોટલ કઈ રીતે ખોલી શકાય? તો હું આપને સમજાવું છું. આંખમાં જ્યારે પણ આપ બોટલ ખોલો છો ત્યારે તમે આવી રીતે ખોલો એટલે અંદરથી એક તમને ટીપ નીકળી જશે. આ ટીપ આવી રીતે કાઢી અને થ્રો કરી દેવાની છે. આની અંદર જ એક હોલ હોય છે, એટલે બહારની કોઈ પણ પ્રકારની ટાંચણી સોય કે એવી કોઈ વસ્તુ રાખવાની જરૂર નથી, પરંતુ જ્યારે તમે આને પ્રેસ કરશો ત્યારે અંદર હોલ પડી જશે અને આમાંથી ડ્રોપ્સ ઇઝીલી નીકળી શકશે. આપ જોઈ શકો છો. આવી રીતે કર્યા બાદ હંમેશા હાથ ધોઈને ટીપા નાખવા જરૂરી છે. દર્દીએ પોતે ટીપા નહીં નાખવાના, પણ કોઈ બીજી સાથે વ્યક્તિ હોય તે ટીપા નાખે તે ખૂબ જ જરૂરી છે. ટીપા નાખવા માટે જ્યારે કોઈને પણ સુવડાવીને નાખી શકાય અથવા થોડો ચહેરો પાછળ રાખી અને કરી શકાય. હંમેશા આંખની નીચલી પાપણને અડીને જ ટીપા નાખવાના છે. ઉપરની બાજુ આપ જુઓ. આવી રીતે દર્દીને સૂચના આપ્યા પછી એક જ ડ્રોપ નાખવાનું છે. વધારે ડ્રોપ્સ પાડશો તો તે બધા બહાર નીકળી જશે. કોઈ પણ બે પ્રકારના ટીપા આપને નાખવાના હોય તો બે ટીપા વચ્ચેનું અંતર 5 મિનિટ રાખવું જરૂરી છે, અને ટીપા નાખ્યા બાદ 3 થી 5 મિનિટ માટે આંખ બંધ રાખવી જરૂરી છે. તો આવી નાની નાની કાળજી રાખવાથી આપને સારવારમાં ફાયદો થશે. તો આંખને લગતી આવી જ સમસ્યાઓના ઉકેલ માટે શ્રદ્ધા આંખની હોસ્પિટલ એન્ડ લેઝર સેન્ટર હરદમ આપની સાથે છે.